ચાલો દોસ્તો, જો નવરા થઈ ગયા ને 11 વાગી ગયા ને ભગત કે હવે બહાર જવું છે એટલે હવે જઈએ છીએ તો જોડાતા રહેજો એમને, એટલે ખબર પડે એમ ક્યાં જઈએ બહાર. અટાણે બહાર જવાનું થયું છે એટલે હવે જઈએ. જો આ પહેરે લુગડે જો. હા જો વંથલી ગયા તા અને ઠેલી ભરીને લઈ આવી છું. પણ લેવા ગઈ ને તે વિડીયો ઉતારવાનો રહી ગયો છે એટલે ઉતારાણો નથી, પણ હવે બતાવી દઉં હું લઈ આવી તમને બધાને. એટલે હવે ત્યાં મોબાઈલ ગાડીમાં રહી ગયો વિડીયો, અહીંયા ન ઉતારાણો. હવે ઘેરે આવી ખોલીને જોઈએ હું વસ્તુ આવી. જો એક બ્રશ લીધું, આ હવાલો એક લીધો 3000 વાળો પતરાનો, સ્ટીલનો તો છે પણ આ લીધો. એમાં ચપ્પલ છે, ભગતે બૂટ લીધા. જો ભગતના બૂટ છોકરા જેવા લીધા હો. આ બધા હા જો નવીન જાતના લીધા વાહ ભગતે બૂટ. અને હમણાં છોકરા આવશે ને તો શેમ્પુ જોહે એટલે શેમ્પુ સિંહોરી જો. પછી આવડું આ કેન આખું આ તો પડીકા પડી વારવા જોઈએ ને. જો આ સારસનું કેન, કેન કપડાં ધોવાનું. અને આમાં ચંપલ છે ફરિયામાં પહેરવાના, ચંપલ લીધા. બસ આટલી ખરીદી કરી ને દવા લીધી. કસાક તો લેવો જ પડે એટલે ચંપલ સંડાસમાં પહેરવાના ચંપલ લીધા. આ ઓલી બાજુ ફરિયામાં પહેરવાના ચંપલ લીધા. જોવા આ ઓલી બાજુ રાખવાનું છે ને ફરિયામાં પહેરવા હોય ને ઓલી બાજુ. આજે મેં સેમ્પલના બૂટનો ઢગલો કરી લીધો. થોડું ભૂલાઈ ગયું લેવાનું હતું. અને જો હવે ભગત ઉઠીને જો મોઢું સળાઈને બેઠા છે. એ કે પૈસા વાપરી એટલે હવે ઉઠીને હવે ચા પાણી કરશે ને પીહે. જો અમારો સાંજનો નજારો જુઓ કેવો છે કટરિયાનો. સાંજે રોડને કાંઠે છે એટલે ઇંજવાળું છે થોડું ઘણું પંપનું.
જો ઘઉં ટૂંકો પડે છે હવે ઠલવે છે. તમે તામને વયાવ કે અડી જાહે હવે અહીંયા હો ગયા હવે જાઓ જવા દ્યો હવે.